नमस्कार विद्यार्थी मित्रों, सरस्वती शिशुकुंज वगवाला आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत करे छे। स्टैंडर्ड 10 इंग्लिश मीडियम सब्जेक्ट संस्कृत वीडियो नंबर 36 આપણે આગળ 35 નંબરના रिविजन वीडियो में पेपर स्टाइल एवं चैप्टर 1 इट मीन्स के पोयम 1 ने आपणे जोई। अत्यारे आपणो 36 नंबरनो जे विडियो छे ए पण रिविजन विडियो छे। आ रिविजन विडियो में चैप्टर 2, 3 एंड 4 आ त्रोणे त्रण चैप्टरनुं आपणे रिविजन करवाना छीए। ज्यां तकलीफ पड़े त्यां आगळ आपणे चैप्टर में विहंगावलोकन तरफ पण जवाना छीए। तो मित्रों चैप्टर 2 तमारी सामे छे। यद भविष्यो विनश्यति, भविष्यनु विचारनारो, भविष्यना आशये बेसी रहेला माणसनो विनाश थाय छे एवं मोरल आ चैप्टर मांथी निकळे छे। तो तमने बेटा खबर हशे कि आ चैप्टर में पेला 3 माछलीओनी वात करेली हती, खबर छे तमने? हाँ, कई 3 माछली? तो अहीं स्टार्टिंग में छे, जुओ, एक छे अनागत विधाता नामनी माछली, बीजी छे प्रत्युत्पन्नमती नामनी माछली अने यद भविष्य नामनी माछली। एम 3 प्रकारनी माछलीओनी आगळ वात करवामां आवी छे। त्रणेय माछलीओ पोतानुं शरीर एक ज धरावे छे माछलीनुं, पण त्रणेयनी मेंटालिटी बेटा अलग छे। आपणा समाजमां पण माणसो पोते शरीरथी तो माणस ज लागे, पण दरेकनी मेंटालिटी अलग होय छे बेटा। तो अहीं आगळ अनागत विधाता नामनी माछली छे ए तमने बधाने ख्याल हशे के शुं विचारे के ज्यारे जीवनमां विघ्न आववानुं होय ए ऑब्स्टिकल નું સોલ્યુશન અત્યારથી જ કરી દેવું એવું કઈ માછલી વિચારે છે આ લેસનમાં? અનાગત વિધાતા નામની માછલી। બીજા નંબરની માછલી છે પ્રત્યુત્પન્નમતી, ઉત્પન્નમતી, એટલે કે જ્યારે કોઈ ક્વેશ્ચન ઉત્પન્ન થાય ત્યારે જોઈ લેવાશે, સમજી લઈશું તે સમય, એવો જેનો વિચાર છે એવું કઈ માછલી વિચારે? તો કે પ્રત્યુત્પન્નમતી નામની માછલી। જ્યારે ત્રીજી માછલી શું વિચારે છે? યદ ભવિષ્ય, ભવિષ્યમાં જોયું જવાશે, ભવિષ્યના અણસારોથી અત્યારે વર્તમાન બગાડાય નહીં। હા, તો એ ભવિષ્યના આધારે બેસી રહેનારી માછલી છે। એનું નામ શું છે? યદ ભવિષ્ય નામની માછલી। તો તમને બધાને ખબર છે કે આ 3 પ્રકારની માછલી એક તલાવમાં રહે છે। 2 માછીમારો આવે છે અને બંને માછીમારો એનો શિકાર કરવા માટે આવતા દિવસે એટલે ટુમોરો, આવતીકાલે સવારમાં વિચારે છે કે અહીં માછલીઓ સહિત કાચબાને આપણે શિકાર કરી લઈશું। હવે અત્યાર બંને માછીમારોનો સંવાદ આજે સાંભળે છે તો આ ત્રણેય માછલી તળાવમાં ભેગી થઈને વિચારે છે। શું વિચારે છે? તો કે ભાઈ ખરેખર આપણે શું કરવું જોઈએ? તો ત્રણેયનો મત અલગ અલગ થયો। કેવો મત? મેં આગળ તમને કહ્યો, બરાબર છે? હવે આ ત્રણેય મત ધરાવનારી માછલીઓ જે છે બેટા, એ માછલીઓ માંથી કોનો વિજય થાય છે? તો કે બીજા દિવસે માછીમારો આવે છે એ પહેલા અનાગત વિધાતા નામની જે માછલી હતી એ શું કરે છે કે વિઘ્ન આવતીકાલે આવવાનું છે, ઇટ મીન્સ કે ઓબ્સ્ટિકલ આવતીકાલે છે, તો એનું સોલ્યુશન આજે થઈ જવું જોઈએ। એટલે સાંજે ને સાંજે પોતાનું સરોવર છોડી અને બીજા સરોવરમાં એ જતું રહે છે। પ્રત્યુત્પન્નમતી નામની માછલી શું થાય છે? પ્રત્યુત્પન્ન અને યદ ભવિષ્ય બંને ત્યાંની ત્યાં બેસી રહે છે। બીજા દિવસે માછીમારો આવે છે
તળાવમાં જાળ પસરાવે છે અને ત્યાં જઈને ખબર પડી જાય છે હવે આપણી ઉપર સંકટ આવ્યું, તો પ્રત્યુત્પન્ન નામની માછલી છે એ શું કરે છે, એટલા ઊંડા પાણીમાં ચાલી જાય છે કે જાર ઉપર ને ઉપર રહે છે, છેક સુધી જાર નીચે જતી નથી અને પ્રત્યુત્પન્ન નામની માછલીને એ પકડી શકતી નથી. પણ એ જારમાં કઈ માછલી પકડી જાય છે, તો કે યદ ભવિષ્ય વિનશ્યતિ, કે જે ભવિષ્યનું વિચાર, ભવિષ્યમાં થશે, જોયું જવાશે એવું જે વિચારે છે. એ પોતે એવું વિચારે છે કે અમારા બાપ દાદાઓ આ તળાવમાં મરી ગયા, જન્મ્યા છે, જીવ્યા છે, મર્યા છે, આપણા બાપ દાદાઓની જાયદાદ છે, તો આ જાયદાદને આપણે એકદમ છોડી ન દેવાય. જોયું જવાશે ઓબ્સ્ટિકલ ભવિષ્યમાં આવશે ત્યારે. તો તે દિવસે, બીજા દિવસે ઓબ્સ્ટિકલ આવ્યું, જાળ પ્રસરાઈ માછીમારોએ, તો તે સમયે પેલી યદ ભવિષ્ય વિનશ્યતિ નામની જે માછલી હતી એ માછલી જાળમાં ફસાઈ જાય છે, કારણ કે એની જોડે કોઈ આરો નથી રહેતો, એની જોડે કોઈ સોલ્યુશન નથી. એટલે એ શું કરે છે, જાળમાં ફસાઈ જાય છે. માછીમારો યદ ભવિષ્ય નામની જે માછલી છે એનો વિનાશ કરી નાખે છે, એને પોતે પોતાનો આહાર બનાવી દે છે. તો તમને આ ચેપ્ટરમાં તમને ખ્યાલ આવી ગયો છે બેટા, બરાબર ને? તો આ પરથી તમને એટલો ખ્યાલ આવે કે આ બીજા નંબરનું ચેપ્ટર એ પ્રોસ છે, ગદ્ય છે. તો ગદ્ય નામનું ચેપ્ટર કયા સેક્શનમાં પૂછાશે? બી નંબરના સેક્શનમાં પૂછાશે, બરાબર? તો એમાં બી નંબરના સેક્શનમાં કેટલા પ્રશ્નો છે? તો તમારી જો પેપર સોલ્યુશન, પેપર સ્ટાઇલ છે, તો પેપર સ્ટાઇલમાં 3 પ્રશ્નો જોવા મળશે બી સેક્શનમાં. એક છે પ્રોસનું ટ્રાન્સલેશન ઇંગ્લિશમાં, બીજું છે ઇંગ્લિશ પ્રશ્નોના ઇંગ્લિશમાં આન્સર, એન્ડ ઇંગ્લિશ ક્વેશ્ચન ઇંગ્લિશ આન્સર, એમ 3 છે, બરાબર ને? તો હવે આપણે એનું થોડુંક રિવિઝન એની એક્સરસાઇઝના આધારે જોઈએ. અહીં ગ્લોસરી આપી છે, ગ્લોસરી જોજો. તદુપરાંત એક્સરસાઇઝ જુઓ તમે, કે મેં ટ્રાન્સલેશન તો ઓલરેડી તમને ડાયજેસ્ટમાંથી કોપી કરી અને સ્કેન કરીને તમને મોકલાયેલું હતું, અને જોઈ શકશો આજે પણ એના વિડીયો છે, PDF તમે અંદર લખી હશે તમારી નોટબુકમાં. હવે આપણે અત્યારે સંસ્કૃત પ્રશ્ન છે, સંસ્કૃત ક્વેશ્ચન, એના સંસ્કૃતમાં આન્સર આપણે જોઈ રહ્યા છીએ. તો જુઓ બેટા, સૌ પ્રથમ પહેલો પ્રશ્ન છે ફર્સ્ટ ક્વેશ્ચન. ફર્સ્ટ ક્વેશ્ચનમાં કંઈક એવું કહે છે કે ધીવરાણામ વચનમ કીદૃશમ આસિત, એટલે કે ધીવરાણામ એટલે કે માછીમાર, માછીમારોનું વચન કેવું હતું? તો કહે છે કુલિશોપમમ, એટલે કે મારી નાખવાનું એમનું વચન હતું, બરાબર છે? પછી કહે છે અન્યસ્ય જલાશયમ ગંતુમ કહ મત્સ્યાહ નિશ્ચયમ કરોતિ. કહ મત્સ્યાહ, કયું માછલું સાહેબ નિશ્ચય કરે છે કે મારે બીજા જળાશયમાં જવું છે? તો તમને ખબર છે કે યદ અનાગત વિધાતા એ વિચારે છે ને કે મારે શું કરવું જોઈએ, બીજા સરોવરમાં મારે જવું જોઈએ, બરાબર છે? પછી આગળ છે બેટા કે ત્રીજા નંબરનો પ્રશ્ન છે. જુઓ, ત્રીજો નંબરનો પ્રશ્ન કહે છે કે ધીવરૈહિ ઉક્તમ અદ્ય અસ્માકમ વૃત્તિ, બરાબર છે? ધીવરૈહિ ઉક્તમ અદ્ય અસ્માકમ વૃત્તિ, તો સજ્જતા શું આવે? સજ્જતા. તમે ટેક્સ્ટ બુક અમે અંદર ચેપ્ટર 2નું અંદર મૂક્યું છે લેસન, તો એને જોઈ લેજો એટલે તમને ખબર પડે સજ્જતા કેવી રીતે. પછી છે અનાગત વિધાતા ખાલી જગ્યા સહ નિષ્ક્રાંત, તો જેની સાથે જવાનું હોય બેટા એની ચોથી વિભક્તિ આવે, ત્રીજી વિભક્તિ આવે, બરાબર છે? તો અહીં આગળ આવશે પરિજનેન, એ તૃતીય વિભક્તિ છે. પછી છે પ્રત્યુત્પન્ન મતિ પ્રાહ ભવિષ્યદ અર્થે પ્રમાણ અભવત કુત્ર મયા ગંતવ્યમ, ગંતવ્યમ, બરાબર છે?
તો અહીં આગળ આવશે તમારું ગંતવ્ય. પછી છે આગળ અનાગત વિધાતા પ્રાહ અત્ર ક્ષણમપી ખાલી જગ્યા ન યુક્તમ. ક્ષણ અનાગત વિધાતા પ્રાહ એટલે અનાગત વિધાતા પ્રાહ એટલે બોલે છે કે અત્ર ક્ષણમપી અહીં ક્ષણ માત્ર પણ ખાલી જગ્યા ન યુક્તમ. હે તો કહે છે અવસ્થાતુમ. અહીં ક્ષણ માત્ર પણ આપણી અવસ્થા હોવી ન જોઈએ, આપણે હાજર હોવા ન જોઈએ, કારણ કે આવતીકાલે ઓબ્સ્ટિકલ છે આપણું, અને એવું ઓબ્સ્ટિકલ છે કે જે આપણે બચી શકવાના નથી. હજુ સંસ્કૃત પ્રશ્નોના સંસ્કૃત આન્સર વધારે જોઈએ તો જુઓ, અહીં પ્રશ્ન છે જલાશયે કે ત્રય મત્સ્યા વસંતી સ્મ. એટલે જળાશયમાં કયા 3 માછલીઓ રહેતી હતી? તમને બધાને ખબર છે કે પ્રત્યુત્પન્નમતી, અનાગત વિધાતા અને યદ ભવિષ્ય નામની માછલી. બરાબર છે. પછી છે અપરે દ્યુહુ ધીવરૈહિ જલાશયે કિમ ક્ષિપ્તમ. અપરે દ્યુહુ, બરાબર છે, એટલે કે જળાશયમાં કિમ ક્ષિપ્તમ. ક્ષિપ્તમ એટલે નાખે છે, કિમ એટલે શું? જળાશય ઉપર શું નાખે છે? કિમ ક્ષિપ્તમ, શું નાખ્યું એને? તો કે જાલહ ક્ષિપ્તમ, જાળ પસારી ને. બરાબર. પછી છે કૌ દ્વૌ મત્સ્યો જલાશયે એવ સ્થિતો. કૌ એટલે કયા, કયા મત્સ્યો એટલે માછલીઓ, કઈ માછલીઓ જલાશયે સ્થિતો, એ જળાશય એટલે તળાવમાં જ રહી. તો અનાગત વિધાતો તો ચાલી ગઈ, તો પછી 2 માછલી રહી, એક છે યદ ભવિષ્ય અને એક છે પ્રત્યુત્પન્નમતી. બરાબર છે. પછી છે ત્રીજો પ્રશ્ન કૌ દ્વૌ મત્સ્યો જલાશ. બરાબર છે, તો આવી ગયો. ચોથો પ્રશ્ન જલાત અપસારિત પ્રત્યુત્પન્નમતી કીદૃશમ નીરે પ્રવિષ્ટ. જાલાત અપસારિત, બીજા દિવસે માછીમારો જાળ પાણીમાં પ્રસરાવે છે ત્યારે પ્રત્યુત્પન્નમતી નામનું માછલું કેવા નીરમાં, કેવા જળમાં જઈને બેસે છે? યસ, ગંભીરમ નીરમ. બરાબર, ખૂબ ઊંડા પાણીમાં ચાલ્યું જાય છે. બરાબર. પછી કહ મત્સ્ય ધીવરૈહિ વ્યાપાદિત. કઈ માછલીનો આખરે વેપાર થઈ જાય છે, આહાર થઈ જાય છે? તો યદ ભવિષ્યો વિનશ્યતિ નામની માછલી છે બેટા, એનો શું થાય છે? વેપાર થઈ જાય છે, અને એનો તમારે શું થાય છે? આહાર બની જાય છે. બરાબર છે. હવે તમે સેક્શન બીમાં જોઈ શકો છો, એક ટ્રાન્સલેશન પૂછાય છે, સંસ્કૃત પ્રશ્નોના સંસ્કૃતમાં આન્સર પૂછાય છે. તો આ વચ્ચે તમને જે દેખાય છે પ્રશ્નો એ આપણે લેતા નથી, તમને કન્ફ્યુઝન ન થાય એટલે. બરાબર છે. હવે આપણે ઇંગ્લિશ પ્રશ્નોના ઇંગ્લિશમાં આન્સર આપવાના છે આપણે, તો એ જે પૂછાય છે એ તમારી સામે આપણે મૂકી દઈએ. તો જો પહેલો પ્રશ્ન જે છે તે વોટ ડીડ ફિશરમેન થિંક ઓન સી ધ લેક. બરાબર છે, આ પહેલો પ્રશ્ન છે. આંગ્લ ભાષાયામ ઉત્તરામ લિખત, ઇટ મીન્સ કે અંગ્રેજી ભાષામાં ઉત્તર લખો. બરાબર. તો એમાં પહેલો પ્રશ્ન તમને શું કહેવા માંગે છે? તો પહેલો પ્રશ્ન કહે છે સરોવરને જોઈને માછીમારો શું વિચાર કરે છે? બરાબર છે. સરોવરને જોઈને માછીમારોએ શું વિચાર કર્યો બેટા? હા, એ જોવાનું છે. પછી છે બીજો પ્રશ્ન છે આપણો. તો બીજો પ્રશ્ન એવું છે કે વોટ ડીડ ફિશ ટેલ ઓન અનધર ઓન લિસ્ટિંગ ફિશરમેન્સ ઇન કન્વર્ઝેશન. બરાબર છે. તો બીજો પ્રશ્ન તમને ખ્યાલ આવ્યો હશે કે બીજો પ્રશ્ન કંઈક એવું કહેવા માંગે છે કે માછીમારોનું વચન સાંભળીને માછલીઓએ પરસ્પર શું કહ્યું?
માછીમારોએ પોતપોતાનું વચન કહ્યું કે આવતીકાલે આપણે સવારમાં આવીશું અને આ માછલીઓને પકડી લઈશું. એ તો જતા રહ્યા ત્યાંથી. પછી માછીમારોને શું કહ્યું? પછી અંદર જે માછલીઓ છે એણે શું સંવાદ કર્યો એની વાત છે, બરાબર. પછી આગળ છે, વોટ વોઝ ધ ઓપિનિયન ઓફ અનાગત વિધાતા. અનાગત વિધાતા નામની માછલીનો ઓપિનિયન શું હતો આ બાબતે, બરાબર છે. પછી ચોથો છે, વોટ ડીડ પ્રત્યુત્પન્નમતી ગીવ ધ આઈડિયા ટુ ગો ટુ અનધર લેક. તો ચોથો પ્રશ્ન કહે છે કે પ્રત્યુત્પન્નમતીએ અન્ય જળાશયમાં જવાનું કેમ માળવી રાખ્યું? કારણ કે બિરબલ જેવો હતો કે જેવો પ્રશ્ન ઉત્પન્ન થાય તરત એ જવાબ આપી દે, હાજર જવાબી હતો, એટલે એને માળી રાખ્યું, બરાબર ને. પછી છે પાંચમો પ્રશ્ન, વોટ ડઝ યદ ભવિષ્ય બિલીવ અબાઉટ લિવિંગ ધ લેક. પાંચમો પ્રશ્ન, સરોવર છોડવા અંગે યદ ભવિષ્ય શું માને છે? યદ ભવિષ્ય શું વિચાર કર્યો? એને એમ કહ્યું કે આ તો બાપ દાદાની જાયગાત કહેવાય, આપણાથી એકદમ છોડાય નહીં, બરાબર છે. પછી કહે છે, વોટ ઇઝ ધ મોરલ ઓફ ધીસ સ્ટોરી. આ સ્ટોરીનું મોરલ શું છે, હાર્દ શું છે આ સ્ટોરીનો? હા, મતલબ કે સેક્શન બીમાં પૂછાતા પ્રશ્નો, ટ્રાન્સલેશન, સંસ્કૃત ક્વેશ્ચન આન્સર, ઇન ઇંગ્લિશ ક્વેશ્ચન આન્સર, અહીંયા આગળ આપણે પૂરા કરીએ છીએ. બીજું બધું અહીંયા આગળ તમને કન્ફ્યુઝન ન થાય એટલે આપણે આવી બધી બાબતો આપણે લેતા નથી. એ તમારી જાણકારી માટે કહું છું, બરાબર. હવે બેટા આ આપણે ચેપ્ટર 2નો આપણે અહીંયા આગળ એ જોયો, બરાબર છે. હવે આપણે ચેપ્ટર 3નું રિવિઝન કરી લઈએ. સ્વસ્થ વૃત્તમ સમાચારમ, બરાબર છે. સ્વસ્થ એટલે કે અહીંયા આગળ આપણી તંદુરસ્તી બાબતેની થોડીક વાત કરવામાં આવી છે. તંદુરસ્તી આપણી સારી હોવી જોઈએ એની થોડાક રૂલ્સ અને રેગ્યુલેશન આ પોએમમાં બતાવવામાં આવ્યા છે. તો મિત્રો, સ્વસ્થ વૃત્તમ સમાચારમ એટલે કે સ્વસ્થ આચરણ કરવું જોઈએ, સ્વસ્થ રૂલ્સ રેગ્યુલેશન પાળવા જોઈએ એમ કહેવામાં આવ્યા છે આની અંદર. તો આ એક પોયમ છે. તો પોયમમાં તમારો જે સેક્શન છે સેક્શન 2, બરાબર છે. તો એ સેક્શન 2 નામના પોયમમાં તમને હજુ કદાચ મારી ભૂલ થતી હોય તો સેક્શન 1માં આપણો પહેલો બીજા નંબરનું ચેપ્ટર થશે, બરાબર ને. એ તો આપણે જોઈ ગયા. અને સેક્શન 3 છે જે પોયમ છે એ કયામાં જશે તો કે સેક્શન બીમાં, બરાબર છે. ટૂંકમાં સેક્શન એ ગદ્ય વિભાગ છે, પ્રોસ છે. સેક્શન બી એ પોયમ વિભાગ છે, પદ્ય વિભાગ છે. સેક્શન સી એ ડ્રામા છે, બરાબર. એ રીતે આપણે 4 ચેપ્ટરોને ડિવાઇડ કર્યા છે. તો જો બેટા, સ્વસ્થ જીવન જીવવું જોઈએ એના માટેની આ એક પોયમ છે. એમાં પહેલો શ્લોક કહે છે, બાલ ઉત્તિષ્ઠ સંયાત સ્વાસ્થ્ય વૃત્તમ સમાચાર. આજ્ઞા કરે છે કે હે બાળક, સૈયામાંથી એટલે પથારીમાંથી તું ઊભો થા. સ્વસ્થ વૃત્તમ સમાચાર એટલે સ્વસ્થ જીવન માટે તું કંઈક આચાર કર, વિચાર કર. પછી તું શું કર? સ્મરત જગત વિધાતારમ. પછી તું પથારીમાંથી ઊભો થઈ અને વિધાતા એટલે ભગવાનનું તું સ્મરણ કર. તતઃ શુદ્ધ જલમ પીબ. અને ત્યાર પછી તું શું કર? શુદ્ધ જળ પી. એવું તમને પહેલા નંબરના શ્લોકમાં કહ્યું. બીજા નંબરના શ્લોકમાં શું કહ્યું? શુદ્ધ જળ પી અને સતમ પદાની નિષ્ક્રમ્ય 100 ડગલા ચાલ. અને ત્યાર પછી શૌચાર્થમ ગચ્છત. ત્યાર પછી તારે શું કરવાનું છે? ટોયલેટ માટે જવાનું છે. પછી કહે છે ફેની લઈને કરો કૃત્વા. હાથથી તારે શું કરવાના છે? હાથને સાબુથી ધોવાના છે. પછી કહે છે શુદ્ધો વ્યાયામ આચરહ. અને શુદ્ધ એક્સરસાઇઝ કરવાની છે. પછી કહે છે તૈલમ મર્દય કાય. તારે તારા શરીર ઉપર શું કરવાનું છે? તેલ ચોપડવાનું છે. અને તતઃ સ્નાનમ સમાચારે. ત્યાર પછી તારે પોતાનું સ્નાન કરવાનું છે. યથાવિધિ જલે નૈવ. અને ત્યાર પછી તારે જળ વડે, શુદ્ધ જળ વડે
સ્વયં પ્રધાવય વસ્ત્રમ, પોતાના વસ્ત્રો ધોવાના કયા છે. પછી આગળ કહે છે કે વસ્ત્રો ધોવાઈ જાય એટલે વસ્ત્રો પહેરીને પૂર્વાભિમુખા આસીન, એટલે તારે કઈ દિશામાં બેસવાનું છે? પૂર્વ દિશામાં બેસી અને સંધ્યા વિધિ કુરુતઃ, તારે સંધ્યા વિધિ કરવાની છે. બરાબર. અને પછી કહે છે વંદસ્વ પિતરો નિત્યમ, તારે હંમેશને માટે વંદન કરવાનું છે. કોને? પિતરો. પિતરો એટલે પિતાજીને. તારે હંમેશને માટે પિતાજીને વંદન કરવાનું છે. અને કહે છે ત્યાર પછી પ્રાતર આસમ આસનચ, ત્યાર પછી તારે સવારનો નાસ્તો કરવાનો છે. બરાબર. પછી તને આગળ કહે છે બેટા પાંચમો શ્લોક. પાંચમો શ્લોક તમને કંઈક એવું કહે છે કે પાઠશાલામ સમમ મૈત્રીમ, પાઠશાળામાં તારે જવાનું છે, મિત્રો સાથે મૈત્રાચારી રાખવાની છે, અને પાઠમ પઠ, અને તમારે શું કરવાનું છે? ભણવાનું છે. એવમ સમાદિશત પુત્રમ, એવમ સમાદિશત પુત્રમ, અને કહે છે આ પ્રમાણે પુત્રના હિત માટે તાતઃ સમ આદિશત, સમ એટલે સરખો, આદિશત એટલે આદેશ આપે છે. શેનો? તો કે તાતઃ પુત્રમ હિત, એટલે પોતાના પુત્ર માટે, પોતાના પુત્રના કલ્યાણ માટે આવો એક આદેશ આપે છે. પછી જે છઠ્ઠામાં છે ત્યજ દુર્જન સંસર્ગ સાધુ સમાગમ, પોતાના પિતાજી એને આદેશ આપે છે કે તારે દુર્જનોનો ત્યજ કરવો જોઈએ, ત્યાગ કરવો જોઈએ, અવોઇડ કરવું જોઈએ, અને તારે સાધુઓનો સંગમ કરવો જોઈએ, એટલે સારા મિત્રો બનાવવા જોઈએ. અને કહે છે કુરુ પુણ્યમ અહોરાત્રમ, હંમેશને માટે પુણ્ય જ કરવું જોઈએ, અને સ્મર નામ હરે સદા, અને ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ. અને સાતમો શ્લોક કહે છે પ્રાવિચાર્યમ ઉત્તરમ દેયમ, વિચાર્યા વગર ઉત્તર આપવો ન જોઈએ. ન સહસા કદેત ક્વચિત, ક્યારે ઉતાવળ કરવી ન જોઈએ બોલવામાં. શત્રોરપી ગુણાહા ગ્રાહ્ય, શત્રુનો આપણે શું કરવા જોઈએ? ગુણો ગ્રહણ કરવા જોઈએ. દોષા ત્યજ્યા ગુરોરપી, અને ગુરુના દોષ જોવા જોઈએ નહીં. ત્યજ્યા એટલે છોડી દેવા જોઈએ. પછી કહે છે ધ્યેયમ સનાતનમ બ્રહ્મ, શું કહે છે છેલ્લો શ્લોક? તો કે ધ્યેયમ સનાતનમ બ્રહ્મ, આપણે બ્રહ્મને પકડવા માટે, બ્રહ્મને પામવા માટે, ભગવાનને પામવા માટે આપણો ધ્યેય, આપણો ગોલ રાખવો જોઈએ. હેયમ દુઃખમ અનાગત, દુઃખને આપણે શું કરવું જોઈએ? તરછોડી દેવું જોઈએ. કે જે દુઃખ હજુ આવવાનું છે એનું અત્યારથી કંઈક વિચારીને દુઃખી થવાની જરૂર છે નહીં. કાયિકમ સુખમ આદેયમ, કાયિકમ એટલે કાયા, શરીર, ફિટનેસ, ફિટનેસને શું આપવું જોઈએ? સુખ આપવું જોઈએ. અને કહે છે વિધેયમ જન સેવનમ, અને હંમેશને માટે શું કરવું જોઈએ? લોકોની સેવા કરવી જોઈએ. તો 8 શ્લોક તમને ખ્યાલ આવી ગયા હશે. આ એની ગ્લોસરી છે બેટા. ગ્લોસરીમાં તમારી સામે મેં કહ્યું હતું કે હંમેશને માટે પદ્યનું જ્યારે ટ્રાન્સલેશન પૂછાય છે તો કેટલી લીટીનું પૂછાય છે? 4 સેન્ટેન્સનું પૂછાય છે. બરાબર છે? તો 4 સેન્ટેન્સ અહીં આગળ ક્લિયર કરી દેવાના. તદુપરાંત હોમવર્કમાં જુઓ, ઇટ મીન્સ કે એક્સરસાઇઝમાં પહેલો પ્રશ્ન છે બાલક કિમ સમાચારે, બાળકે શું જોવું જોઈએ, શેનું આચરણ કરવું જોઈએ? તો કે સ્વસ્થ વૃત્તમ સમાચારે. બરાબર છે? પછી છે કિમ કૃત્વા સ્નાનમ સમાચારે, આની અંદર સ્વસ્થ વૃત્તમ આવશે. પછી કહે છે શું કરવાથી, શું કર્યા પછી, સ્નાન કર્યા પછી, કિમ કૃત્વા, સ્નાન કર્યા પછી, કૃત્વા સ્નાનમ, સ્નાન કર્યા પછી, કિમ સમાચારે, શું કરવું જોઈએ? તો કહે છે તૈલ મર્દન. બરાબર છે? પછી કહે છે ત્વમ મિત્રૈહિ, ખાલી જગ્યા પાઠશાલામ ગચ્છ, ત્વમ મિત્રૈહિ એટલે તમે મિત્રો સાથે, સાથેનો અગર શું થાય છે?
समम સાથેનું સંસ્કૃત શું થાય બેટા? સમમ. એટલે તમારે મિત્રો સાથે એટલે કે સમમ, મિત્રો સાથે તમારે પાઠશાળામાં જવું જોઈએ. શત્રોરપી ગુણાહ શું થાય? ચોથો છે શત્રોરપી ગુણાહ ગ્રાહ્યાહ. શત્રુ ભલે હોય પણ એનો જો ગુણ સારા હોય તો આપણે એને ગ્રહણ કરવા જોઈએ. જનૈહિ કિમ ધ્યેયમ, જનૈહિ કિમ ધ્યેયમ, માણસનો કયો ધ્યેય હોવો જોઈએ? તો કહે છે કે બ્રહ્મ, બ્રહ્મને પામવું એ આપણા માણસોનો ધ્યેય હોવો જોઈએ. બરાબર છે. અને લાસ્ટ છે કથમ આસીનેન સંધ્યાવિધિ કરણીય. કથમ આસીનેન, કેવા આસન સાથે સંધ્યાવિધિ કરવી જોઈએ? તો પહેલા શ્લોકમાં હતું, ત્રીજા શ્લોકમાં છે પૂર્વાભિમુખમ, જે બાજુ સૂર્ય દેવતા ઉગે છે એ બાજુ રહી અને આપણે શું કરવું જોઈએ? સંધ્યાવિધિ કરવી જોઈએ. બરાબર છે. તો આની અંદર બે પ્રશ્નો છે તમારી સામે. જુઓ, આંગલ ભાષાયામ ઉત્તરાણીમ લિખત. બરાબર છે. તો ઇંગ્લિશ ભાષામાં તમારે ઉત્તર આપવાના છે. તો પહેલો જે કહે છે રાઇટ યોર ડે ટુ ડે રૂટીન ઓન ધ બેઝ ઓફ ધીસ પોયમ. બરાબર છે. ઇટ મીન્સ કે પદ્યના આધારે આપણે આપણું જે રૂટિન છે એ રૂટિન આલેખવાનો છે. બરાબર છે. આપણો રૂટિન હોય ને બેટા, સવારથી ઉઠીએ અને સાંજે સૂઈ જઈએ ત્યાં સુધી આપણો કેવો રૂટિન છે એ રૂટિન આપણે લખવાનો છે. બરાબર. પછી આગળ કહે છે તમને કે ચેન્જ ધ વર્બ યુઝ ઇન, ચેન્જ ધ વર્બ, 2 મિનિટ બેટા, ચેન્જ ધ વર્બ યુઝ ઇન પેટર્નલ મોડ in the poem into potential participle. બરાબર છે. થોડુંક ઉચ્ચારણમાં ભૂલ હોય તો જોઈ લેજો બેટા. છેલ્લે એમ કંઈક કહે છે કે પદ્યમાં વપરાયેલા વિધ્યર્થ રૂપોને વિધ્યર્થ કૃદંતોના રૂપમાં બદલો. હવે આ તમને બેટા થોડુંક પ્રશ્ન હાર્ડ પડશે. એ તમે થોડુંક આ જે પ્રશ્ન જે છે એ પ્રશ્ન હાર્ડ પડશે તમને, કારણ કે આની અંદર શબ્દ એવો છે કે વિધ્યર્થના રૂપો તમારે શોધવાના છે અને એ રૂપોને તમારે વિધ્યર્થ કૃદંતમાં કન્વર્ટ કરવાના છે. વિધ્યર્થ કૃદંત તમને ખબર છે ને, તવ્ય અનિય, તવ્યા અનિયા, તવ્યામ અનિયામ અનિયામ, એ આપણે જોઈન્ટ કરવાનું છે. એને સમજાય તો સમજો બેટા. હા, કોશિશ કરો. નહીં તો આપણે જ્યારે રીઓપન સ્કૂલ થશે ત્યારે હું સમજાવીશ તમને. બરાબર. હવે છે ચોથો અને લાસ્ટ તમારો જે એ છે એને આપણે રિવિઝન તરફ જઈએ. તો ચોથો છે જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ, જે ડ્રામા વિભાગ છે, સેક્શન સીમાં પૂછાતો આ પ્રશ્ન છે, આ ચેપ્ટર છે. બરાબર. આની અંદર તમને ખબર છે ઘટોત્કચ પોતે કૃષ્ણ ભગવાને જે સંદેશો મેસેજ મોકલાયો છે, મેસેજ લઈ અને પોતે કઈ જાય છે તો કે ધૃતરાષ્ટ્રના રાજ દરબારમાં જાય છે. ત્યાં રાજ દરબારમાં જઈ અને કહે છે કે અચાનક રાજ દરબારમાં એન્ટર થાય છે. ધૃતરાષ્ટ્રની જોડે પિતામહ જેવા બધા બેઠેલા હોય છે. બરાબર છે. અને પિતામહ બેઠેલા હોય છે, એક બાજુ ધૃતરાષ્ટ્ર બેઠા છે. મતલબ કે એ ધૃતરાષ્ટ્રને તો જુએ છે પણ જોડે જોડે પિતામહને પણ જુએ છે અને પિતામહને પોતે કહે છે કે પ્રણામ અભિવાદય મારો. પછી પાછું એને એમ લાગે છે કે ના, મારે મારી જાતે નમસ્કાર ન કરાય, પહેલાં તો મારે મારા પિતાજી યુધિષ્ઠિર દાદા કાકા સહિત મારા બીજા કાકાશ્રી સાથે પિતાજીના નમસ્કાર કરવા જોઈએ અને ત્યાર પછી મારે શું કરવા જોઈએ? મારા નમસ્કાર કહેવા જોઈએ. એમ કહીને પોતાની સોરી બોલે છે. પછી એ પોતે કઈ જાય છે, ધૃતરાષ્ટ્ર દાદા એને બોલાવે છે. તમને એટલો ખ્યાલ હોવો જોઈએ, ઘટોત્કચ કોનો દીકરો છે? ભીમનો પુત્ર છે. ધૃતરાષ્ટ્ર એના દાદા છે.
ધૃતરાષ્ટ્ર દાદાએ એનો છોકરો પૌત્ર આવ્યો છે એટલે એને બોલાવે છે, કહે છે કે તું કેમ આવ્યો છું બેટા? એટલે પછી કહે છે કે બાપ, હું તમને ચક્રાયુદ્ધ એટલે ભગવાન કૃષ્ણનો શું કહેવા માટે આવ્યો છું? સંદેશો કહેવા માટે આવ્યો છું. જેવો શબ્દ સાંભળે છે ચક્રાયુદ્ધ એટલે કૃષ્ણ, કૃષ્ણનો સંદેશો જેવો શબ્દ સાંભળે છે તરત જ એ ઊભા થઈ જાય છે સિંહાસન પરથી કે ભગવાન ચક્રાયુદ્ધે કહ્યો છે સંદેશો? તો કે હા. તો કહે છે કે ઘટોત્કચ બેટા તું બોલ, શું મોકલ્યો છે સંદેશો? ત્યારે ઘટોત્કચ કહે છે કે તમે આસન પર બેસો અને પછી સાંભળો, એવી આજ્ઞા એમને કરી છે. પછી આજ્ઞા કર્યા પછી એ બેસે છે. બેઠા પછી ઘટોત્કચ કૃષ્ણનો સંદેશો મોકલાવે છે. સંદેશો કહે છે કે સાંભળો, ખરેખર આ દુનિયામાં અર્જુનના દીકરા અભિમન્યુ છે અને એને જે મારી નાખવામાં આવ્યો છે એનાથી અર્જુનનો ક્રોધ વધી ગયો છે અને વધી ગયેલા અર્જુનના ક્રોધને લીધે આપણી યુદ્ધ કંઈક ભીષણ યુદ્ધ થાય એવું લાગે છે. જો એ ભીષણ યુદ્ધને જો તમારે અટકાવવું હોય તો તમે તમારું સૈન્ય પાછું વાળી લો. તરત વચ્ચે શકુની મામા પડે છે અને કહે છે કે આવું બોલવાથી યુદ્ધ પૂરું થતું નથી. એના માટે તો શૂરવીરોને તમારે શું કરવા જોઈએ? તો શૂરવીરોને તમારે મારવા પડે. શત્રુઓને મારો, ત્યાર પછી જ ધૃતરાષ્ટ્ર દાદા તમને તમારું એ આપશે, રાજ્ય આપશે. તો ઘટોત્કચ કહે છે પોતે કે શકુની દાદા, તમે શકુની મામા, તમે આમ દાદા થાય એમના, એટલે શકુની દાદા તમે તમારા પાસા છોડી અને હવે તમે પોતાના ધનુષ્ય હાથમાં લો, કારણ કે હવે રણ મેદાનનો સમય આવી ગયો છે, હું પણ હવે સાચવી નહીં શકું. એમાં દુર્યોધન કહે છે કે તારા બોલવાથી કંઈ જ થવાનું નથી, તારો જેટલો ક્રોધ છે એનાથી ડબલ ક્રોધ, અમારો રાક્ષસ જેવો ક્રોધ છે, અમે એને મારી નાખીશું. પછી ઘટોત્કચ કહે છે કે શાંતમ પાપમ શાંત, શાંત થાવ, તમે બધા શાંત થાવ, તમે રાક્ષસોની લાઈનમાં પણ નથી આવતા. કેમ? કારણ કે કોઈ દિવસ રાક્ષસો પોતાની ભાભીનો હાથ કે ભાભીના સાડીને સ્પર્શ નથી કરતા. એટલું જ નહીં, પોતાના ભાઈઓને પણ એ લાક્ષાગૃહ જેવા ઘરમાં લગાડવાનો પણ પ્રયત્ન કરતા નથી. તમે તો એ બંને કાર્ય કરી ચૂક્યા છો, એટલે તમે રાક્ષસ પણ છો, રાક્ષસ કરતાં પણ ક્રૂર છો. એટલે દુર્યોધન ખિન્નાય છે, ક્રોધે ભરાય છે. દુર્યોધન શું કહે છે કે તું અહીંથી ચાલ્યો જા, દૂત બનીને આવ્યો છું, મેસેજ આપી અને ચાલ્યો જા, અમે દૂત ઉપર ઘાત કરતા નથી. ઘટોત્કચ ક્રોધમાં આવી જાય છે, તમે મને દૂત કહો છો? હું ભીમનો પુત્ર છું, રાજકુમાર છું, હું કઈ દૂત બનીને આવ્યો નથી અહીંયા આગળ, તમે મને દૂત કહો છો? એમ કહે છે. પછી કહે છે, ધૃતરાષ્ટ્ર કહે છે એમ કહી અને ઘટોત્કચ પોતાના હાથમાંથી પોતાના મ્યાનમાંથી તલવાર કાઢી અને એની પર પ્રહાર કરે છે. એવામાં ધૃતરાષ્ટ્ર રાજા વચ્ચે પડી જાય છે કે બેટા તું મારવાનું બંધ કર, મારા વચનને તું શિરોધાર્ય ગણ. એટલે પોતાના દાદાનું વચન વચ્ચે આવ્યું એટલે પોતાની તલવાર મ્યાનમાં રાખી અને પોતે શું કરે છે? આખો કૃષ્ણનો સંદેશ પોતે છેલ્લે સંભળાવી દે છે. બરાબર? તો આ તમને ચેપ્ટરનું વિહંગાવલોકન તમને ખ્યાલ આવ્યું હશે. નાટ્યમાં બેટા બે વસ્તુ પૂછાય છે, એક તમારું ટ્રાન્સલેશન અને એક વસ્તુ છે તમારી ઇંગ્લિશ પ્રશ્નોના ઇંગ્લિશમાં આન્સર. એ નાટ્યમાંથી પૂછાય છે. સંસ્કૃત પ્રશ્નો તમને બોર્ડમાં પૂછવામાં આવતા નથી. બરાબર છે? તો સંસ્કૃત પ્રશ્નોના બદલે આની અંદર તમને શું પૂછવામાં આવે છે? તો એની શોર્ટ નોટ પૂછવામાં આવે છે બેટા. બરાબર છે? તો અહીંયા આગળ છે પહેલો પ્રશ્ન છે, વોટ ડઝ ઘટોત્કચ એડવાઇઝ શકુની ટુ ડઝ? એટલે અહીં આગળ પૂછવામાં આવ્યું કે વોટ ડઝ, ઇંગ્લિશ પ્રશ્ન જે છે તમારો એ ઇંગ્લિશ પ્રશ્નના ઇંગ્લિશમાં આન્સર આપવાના છે. તો એ આન્સરમાં ખરેખર તમને એમ કહેવામાં આવે છે કે વોટ ડઝ ઘટોત્કચ શકુની ટુ ડુ?
ઇટ મીન્સ કે ઘટોત્કચ શકુનીને શું એડવાઇસ આપે છે? પહેલો પ્રશ્નનો મિનિંગ એવો થાય અને તમને ખ્યાલ આવી ગયો છે કે શું એડવાઇસ આપે છે, બરાબર છે. પછી બીજો પ્રશ્ન છે બેટા, વાય ડઝ ઘટોત્કચ કોલ દુર્યોધન મોર ક્રૂર ધેન અ ડેમોન? ઇટ મીન્સ કે ઘટોત્કચ દુર્યોધનને રાક્ષસથી પણ વધારે ક્રૂર શા માટે ગણે છે? શા માટે ગણે છે? કારણ કે રાક્ષસો કેવા હોય છે? એ ક્યારેય પોતાના ભાભીને સ્પર્શ નથી કરતા. એટલું જ નહીં, પોતાના કાકાના દીકરાઓને પણ મારતા નથી, પોતાના ભાઈને પણ મારતા નથી. પણ આ લોકોએ તો એ બંને કરી ચૂક્યા છે, બરાબર. પછી છે ત્રીજો છે, તમે જોઈ શકો છો, ડિસ્ક્રાઇબ અર્જુન્સ લેમિનેશન્સ. એનો મિનિંગ બેટા જોઈ લીધો તમે, ઓન અભિમન્યુઝ ડેથ, બરાબર છે. તો એ તમને કંઈક એવું કહેવા માંગે છે કે અભિમન્યુનું મૃત્યુ થતાં અર્જુને કેવો વિલાપ કર્યો, અર્જુને કેવો વિલાપ કર્યો, કેવો ખેદ જન્માવ્યો, બરાબર છે. તો એ વિશેનું થોડુંક તમને કહેવા માંગે છે. અને છેલ્લે છે શોર્ટ નોટ. એ શોર્ટ નોટને એટલું ધ્યાન રાખજો બેટા, ક્યાંક પ્રશ્નમાં પણ પરિણમિત થઈ જાય છે, એટલે બહુ ધ્યાન રાખજો. શોર્ટ નોટ એમ કહે છે કે ભાઈ ઘટોત્કચનું કેરેક્ટર તમારે, ઘટોત્કચ કેરેક્ટર વિશે તમારે લખવાનું છે, બરાબર છે, પહેલો પ્રશ્ન. બીજો મેસેજ કૃષ્ણ, એટલે કૃષ્ણએ જે મેસેજ આપ્યો છે એ મેસેજ વિશે તમારે શોર્ટ નોટ લખવાની છે. તો આ ચેપ્ટર સહિત બેટા, ચેપ્ટરમાં પણ તમને સ્ટોરી ખ્યાલ આવી હશે. જ્યાં જ્યાં કન્ફ્યુઝન હોય ત્યાં વધારે પડતું આપણે રીઓપન સ્કૂલ સમયે પણ એનું કામ કરીશું. એટલું જ નહીં બેટા, કંઈ ફોન ઉપર ચર્ચા કરવા જેવી હોય તો મારી જોડે ફોન પર તમે ચર્ચા કરી શકો છો, બરાબર છે. તો આ બધું તમે જોયા પછી તમને અહીંયા આગળ હું રિવિઝન પૂરું કરું છું. ચેપ્ટર 2, 3 એન્ડ 4નું અહીંયા આગળ રિવિઝન પૂરું કરું છું. પણ ખાસ કરીને જનરલ વાત હું તમને એ કરું છું કે હવે આ જે પ્રશ્નો તમને રજૂ કરવામાં આવ્યા છે એ રજૂ કરેલા પ્રશ્નોમાંથી જ પૂછાશે એવું નથી, રજૂ કરેલા પ્રશ્નોમાંથી પૂછાશે એવું છે નહીં, પરંતુ આના જેવા બીજા ઘણા બધા પણ પ્રશ્નો બની શકે છે, પૂછાઈ શકે છે, બરાબર. તો તમને આ રિવિઝનમાં ખ્યાલ આવ્યો હશે. આગળનો વિડીયો આપણે રિવિઝન વ્યાકરણો કરીશું. તો આ જ અભ્યર્થના સાથે જય હિન્દ, જય ભારત બેટા.